વિચાર ક્રાંતિમાં હું વિનોદ ભટ્ટ। રક્ષાબંધનના પાવન પર્વ ઉપર મહેમદાવાદ સ્થિત સિદ્ધિવિનાયક મંદિર ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા યજ્ઞોપવિત બદલવાનો કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો। આજે જે સિદ્ધિવિનાયક દેવસ્થાન ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ભૂદેવો કહે છે કે દર વર્ષે આ રીતનાનું આયોજન કરવામાં આવે છે સમૂહ જનોઈનું। તો કેટલા વર્ષથી કરવામાં આવે છે, શું શું આયોજન કરવામાં આવે છે અને બ્રાહ્મણો દ્વારા આજે જનોઈ બદલવાનું શું મહત્ત્વ છે? છેલ્લા 3 વર્ષથી મહેમદાવાદ તાલુકાના સર્વ ભૂદેવોને એકત્રિત કરી અને સમૂહ જનોઈ બદલવાનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે। મોટી સંખ્યામાં બ્રાહ્મણો ભાગ લઈ રહ્યા છે। એક પ્લેટફોર્મ નહોતું, બધા ભેગા થઈ શકતા નહોતા, પણ જ્યારે સિદ્ધિવિનાયક દેવસ્થાનની અંદર શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી આ જનોઈ બદલવાનો કાર્યક્રમ બને છે એ વખતે મોટી સંખ્યામાં બ્રાહ્મણો જોડાય છે અને વિધિ વિધાનથી આ જનોઈ બદલવાનો કાર્યક્રમ થાય છે। કેટલા ભૂદેવો જોડાયા છે આમાં આશરે? 100થી વધુ સંખ્યામાં આ ભૂદેવો આ કાર્યક્રમમાં આજે જોડાયેલા છે। સિદ્ધિવિનાયક દેવસ્થાને આમ તો અવારનવાર આવા કાર્યક્રમનું આયોજન કરવામાં જ આવે છે, તો આવનાર સમયમાં વિશેષ કોઈ આયોજન? નજીકના સમયની અંદર ચાલુ સાલે અત્યારે જે શ્રાવણ માસ ચાલી રહ્યો છે એનું દ્વાદશ જ્યોતિર્લિંગનો સુંદર પૂજા અને એનો શૃંગાર કરવામાં આવેલો છે। જલાભિષેક કરી અને દર્શનાર્થીઓનો લાભ લઈ રહ્યા છે। ત્યારબાદ ગણેશ મહોત્સવ આવી રહ્યો છે। 10 દિવસનો ભવ્યથી ભવ્ય કાર્યક્રમ સિદ્ધિવિનાયક મંદિરમાં ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું વિતરણ કરી અને તાલુકાના દરેક ગામની અંદર દરેક તાલુકો દરેક ગામ ગણેશમય થાય એવો પ્રયત્ન મંદિર તરફથી કરવામાં આવે। અંતિમ સવાલ, આપ પણ એક ભૂદેવ છો અને આજના યુવા ધન એટલે કે આજના યુવા ભૂદેવોને શું મેસેજ આપવા માગો છો? આજે આ કાર્યક્રમ પત્યા પછી મેં એક સહજ વાત કરતાં એવું કહેલું કે જો આપણે અત્યારે 100થી વધુ સંખ્યામાં એકત્રિત થયા છીએ અને આ ધાર્મિક કાર્યક્રમ ઉજવી રહ્યા છીએ, તો આપણા સંતાનોને જો જોડે લઈને અહીંયા આવીએ, ભલે જે પૂજામાં ન જોડાય પણ અહીંયા બેઠા હોય તો કુદરતી રીતે એનામાં આ હિન્દુત્વનો સંસ્કાર, બ્રહ્મત્વનો સંસ્કાર ઉમેરાવાનો છે। એ ચાલુ સાલે નહીં પણ આવતી સાલથી બાળક સામેથી એવું કહેશે કે ના, મારે બી આમાં આ પૂજાની અંદર જોડાવ।